અમદાવાદમાં મસ્જિદમાં બાળક સાથે અભદ્ર કૃત્ય કરવામાં આવ્યું। ગાયકવાડ હવેલી વિસ્તારમાં આ ઘટના બની। નમાઝ પઢવા ગયેલા યુવકે 8 વર્ષના બાળક સાથે અત્યાચાર ગુજારી મસ્જિદના ધાબા પર લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું। આરોપી અહમદ નોમાન શેખની પોલીસે ધરપકડ કરી। ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે। ગાયકવાડ હવેલી વિસ્તારમાં આ ઘટના બની, જ્યાં નમાઝ પઢવા આવેલા એક યુવકે 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની જાણકારી મળી છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, આજે ઘટના સામે આવી છે, શું વિગતો મળી છે? જમાલપુર વિસ્તારમાં મસ્જિદ આવેલી છે કે જે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સમાવેશ થાય છે। જ્યારે ગઈકાલે એક બાળક મસ્જિદે પહોંચ્યો હતો 8 વર્ષનો, ત્યારે એક યુવક હતો જેનું નામ હાલ સામે આવી રહ્યું છે। એ પ્રકારે એ નોમાન શેખ નામનો યુવક નમાઝ માટે આવ્યો હતો અને વાતોમાં ફોસલાવી તેને મસ્જિદના ધાબા પર લઈ ગયા હોવાની ચર્ચા છે અને એ પ્રકારનો ઉલ્લેખ ફરિયાદમાં છે, જેના આધારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશને સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા। બાળકનું નિવેદન પણ લેવા આવ્યું હતું। હાલ આ બાળકની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે। પરિવારજનોના નિવેદન, સીસીટીવી ફૂટેજ અને બાળકનું નિવેદન લેવામાં આવ્યું, જેના આધારે એ હકીકત સામે આવી કે આ ભોગ બનનાર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું। જેથી તપાસ કરતા આ આરોપી નોમાન છે એની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ કરવામાં આવી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।